દોસ્તો, આજ આપણે જોઈશું કે પતંગ કેવી રીતે ઉડાડવી એના માટેનો આ વિડીયો છે. તો જોતા રહો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલી બેલની ઘંટીને જરૂર દબાવજો. આપણે સૌથી પહેલાં હવે એક પતંગ લઈશું. આ મારું ઘર છે, જોઈ રહ્યા છો. હવે હું ઘરની અંદર જઈશ અને પતંગ લેવાની છે, જે આપણે અહીંથી લઈ લઈશું. જો આપણે અહીંથી ધાબા પર ચડીશું. આ જો ફિરકીને પતંગ લઈને હેડે સોરો. મારું બીજ ધાબુ જોઈ રહ્યા છો. બે બાળકો છે, રાહુલ ને રોહિત. આપણે એમની સાથે આજે પતંગ ચગાવવાના છીએ. અને આ છે મારું ગામ, જોઈ લો. આ છે મારું ધાબુ. બચ્ચું જો આ છોકરો કોણા પાડી રહ્યો છે. આવી રીતે કોણા પાડી દેવાના, જોઈ લો. એક દિવાળીમાં ના હરગી, બીજી હરગાવાની. સરસ, વેરી ગુડ. અને આ છે અમારો ફિરકો, 2000 રૂપિયાનો, સ્પેશિયલ સુરત મંગાવેલો. લખેલો મારો સે પતંગ ઉડે આકાશમાં, હજારો પતંગ લવ્યું લખેલો મારો રે પતંગ. તારા પતંગે જાનું નામ તારું કાપી લેવાનો. રાહુલ અમારે બેઠે બેઠે જોઈ લો તમે. આકાશે પ્રેમ ના જાનોડે પેચ લડાવશું. આ બધું એને આવડે છે, કારીગર છે. સૌ પ્રથમ ઉપર બાંધવાનું, જોઈ લો. બંકા વગાડે ડીજે જલસો પડી જાય. મારી હવેલી એક ક્યુટ બે ટેણિયા આખો દિવસ પતંગ જ ચગાવતા હોય છે, બીજું કોઈ કામ ધંધો નહીં આમને. જોઈને આવો જલસો જાનો ચીને ચીતાય. અમારા ધાબે આવવા જાનું મનમાં તું લલચાય. અમારા ધાબે આવી જા જાનું પકડાવું તને પ્રેમની ફિરકી. અમારા ધાબે આવી જા જાનું પકડાવું તને પ્રેમની ફિરકી. તને ખવડાવું જલેબી ને ઊંધિયું રે ચીકી રે. તારી બેન પણીઓ ના રે જાનું લેતી આવજે રે લેતી આય. પતંગ ચગાવવા માટે આ એક મહત્વનું છે, જે ખાસ ધ્યાન રાખવું. આમ માપીને, બરાબર માપીને ગાંઠ લગાવવાની. હવે રાહુલ કહે છે તૈયાર થઈ ગઈ છે, હવે આપણે ચગાવશું. કઈ બાજુનું છે તો એના માટે થોડીક રેતી ઉડાડશું. હા, આમનું પવન છે તો આપણે એ બાજુ હવે ઉડાડશું. અને આ હવે જોઈ લો તમે, અમારું ટેણીઓ આ ચગાઈ રહી છે પતંગ. જો આ રીતે દૂર જેટલે જવાય ત્યાં સુધી આને મોકલવાનું લઈને. છોકરા પકડવા દોડ્યા પતંગ.
આ પતંગ આને થોડીક માથે કરી દેવાની આવી રીતે 1 મિનિટ એટલે તરત ચકશે. આ રીતે દૂર મોકલવાનો પતંગ લઈને અને પવન એટલે જોઈ લો ઉડી જઈ છે પતંગ ઊંચે ઊંચી. રાહુલ ને રોહિત છે એમનો ધંધો જ આ છે. આકાશ મારી ઉડી આકાશ મારી ઉડી ઉડી મારી ઉડી પતંગ એ ઉડી પતંગ અલા આકાશે ચગવા લાગી પતંગ લપે ઉડી ઉડી મારી ઉડી ઉડી મારી ઉડી ઉડી મારી ઉડી પતંગ અલા ઉડી પતંગ એ આકાશે ચગવા લાગી પતંગ. આ છે નરેશ દાદા. જો પતંગ તો દેખાતી જ નથી. લાલ પીળા રંગની આઈ પતંગ અહીં રહી તે જોઈ લ્યો. પકડવા દોડા ઉપડે ઘડીક રહેવા દો ને એમ રહેવા દો. છોકરા પકડવા દોડા ઓ ઉડાડ ઉડાડ. આ છે નરેશ દાદા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર. ઘણા બધા આલ્બમોમાં કામ કરી ચૂક્યા છે. નરેશભાઈ રાવત તેમનું નામ છે. યુટ્યુબમાં જઈને સર્ચ કરજો, તેમનું નામ આવશે. તો પતંગનો આજે લાવો લઈ રહ્યા છે. તેઓ નવરા હોતા નથી પણ આજે ફ્રી છે. આ છે રાહુલ, જે આખો દિવસ નવરો જ હોય છે. પતંગ જોઈ શકો છો ઊંચી ઊંચી આકાશમાં ઉડી ચૂકી છે. તો આવી રીતે આપણે ચોક્કસ પતંગ ઉડાડજો, ચોક્કસથી ઉડી જશે. બીજી કોઈ પતંગ દેખાતી નથી, એ તો કાપીને બતાવ બીજાની. તારા ભાઈ નો પતંગ મેં કાપ્યો જાનું જાનું ઊંધિયું રે ખાધું, જલેબી ખાધી, શેરડી રે ખાધી, ખાધા ચીકીને મોર, ખાધા ચીકીને મોર. પછી આકાશે ઉડાડી મેં તો પતંગ હે અમદાવાદ થી આઈ પતંગ હે ઉડતી ને લોટતી આઈ પતંગ એ લાલ પીળા રંગની યારી પતંગ. हम छतर वाला ग्रुप हमारा અલા છોકરા પતોડવા દોડ્યા પતંગ એ जयराज भाई, अरविंद भाई, मुजीब भाई, गोविंद भाई, ઉડી મારી ઉડી ઉડી મારી ઉડી ઉડી મારી गोविंद रावत, અલા रावण, અલા આકાશમાં ઉડવા લાગી પતંગ પતંગ हमारा जयराज भाई, એ પેલા ડાબામાં ચગવા લાગી પતંગ. અલા જોરાઈ જોર અલા પેલી બાજુ તો પેલી બાજુ અલા આખેદાર આય આખેદાર અલા આમાં ચાપડ આય ચાપડ સાકર આઠ લાયો ગેડા રે તું લાયો સુરતી માંજા લાયો લાયો અગ્નિ લાયો અગ્નિ દોરી પછી સુરત માં જઈને રંગાઈ દોરી ચાંદદાર ચકાઈ ચાપટ ચકાઈ ટોપી રે પહેરી પહેરા ચશ્મા મેં તો પહેર્યા ચશ્મા પછી